અમેરિકાના એટલાન્ટામાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ ત્યાંના વસતા ભારતીય સમુદાયને હચમચાવી દીધો છે, જ્યાં એક જ પરિવારના 4 સભ્યોના લોહીથી ઘરની દિવાલો ખરડાઈ ગઈ છે. અને આ ભયાનક ખૂની ખેલ વચ્ચે 3 નિર્દોષ બાળકોએ કેવી રીતે પોતાનો જીવ બચાવ્યો તે જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. એનઆરઆઈ છો તો આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. આ સસ્પેન્સ અને કરુણતાથી ભરેલી આ ઘટનાની પૂરી વિગત જાણવા માટે મિત્રો આપણે એક નજર કરીએ. મિત્રો, એટલાન્ટાના બુક આઈવી કોર્ટ વિસ્તારમાં વહેલી સવારે જ્યારે આખું શહેર ઘેરી નિંદ્રામાં હતું ત્યારે વિજય કુમાર નામના એક ભારતીય નાગરિકે પોતાના જ ઘરમાં ચાલી રહેલા ઝઘડા દરમિયાન આત્મઘાતી પગલું ભર્યું હતું. તેને પોતાની પત્ની મીમુ ડોગરા અને પરિવારના અન્ય 3 સભ્યો ગૌરવ કુમાર, નિધિચંદ અને હરીશચંદ પર તેમણે અંધાધૂંધ ગોળીબાર કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ભયાનક મંજર જોઈને કોઈ પણ કાંપવા લાગે છે, પણ આ કરુણતા વચ્ચે સૌથી આશ્ચર્યજનક બાબત તો એ રહી કે વિજય અને મીનુના 12 વર્ષના દીકરા સહિત કુલ 3 બાળકોએ પોતાનો સૂઝબૂઝ વાપરીને કબાટમાં છુપાઈ જવાનું નક્કી કર્યું અને ત્યાં જ પોલીસને તેમણે કોલ કરીને પોતાની જાન બચાવી લીધી હતી. પોલીસે જ્યારે સવારે 2:30 વાગ્યે ઘટના સ્થળે દરોડા પાડ્યા ત્યારે ત્યાં 4 વયસ્કોના મૃતદેહ મળી આવ્યા હતા. વિજયકુમારની ગાડી ઘરની બહાર જ ઊભી હતી, પરંતુ તે ત્યાં હાજર નહોતા. પોલીસે તાત્કાલિક K9 ડોગ સ્ક્વોડની મદદ લીધી અને ઘરની નજીક આવેલા જંગલ જેવા વિસ્તારમાં છુપાયેલા વિજયકુમારને ઝડપી પાડ્યો હતો. આ મામલામાં ભારતીય દૂતાવાસે પણ પીડિત પરિવારને તમામ શક્ય મદદની ખાતરી આપી છે. હવે જો આપણે અમેરિકાના કાયદાની વાત કરીએ તો વિજયકુમાર પર પણ અત્યંત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેના પર 4 લોકોની હત્યા કરવા બદલ એગ્રેવેટેડ એસોલેટ, ફેલોની મર્ડર અને મેલિસ મર્ડર જેવા ગંભીર આરોપો પણ લાગ્યા. આ ઉપરાંત બાળકો સામે ક્રૂરતા દાખવવા બદલ 1st and 3rd ડિગ્રીના ચાર્જ પણ લગાવાયા છે. અમેરિકાના કાયદા મુજબ ફેલની મર્ડર એ બહુ મોટો ગુનો ગણાય છે, જેમાં ગુનેગારને આજીવન કેદ અથવા તેનાથી પણ કઠોર સજા તેમને થઈ શકે છે. ખાસ કરીને જ્યારે ઘરમાં હથિયારો હોય અને નાનો ઝઘડો હિંસામાં ફેરવાઈ જાય ત્યારે કાયદો કોઈ પણ પ્રકારની રહેમ રાખતો નથી. આ ઘટના સમગ્ર ભારતીય પરિવારો માટે એક મોટી ચેતવણી છે કે જો ઘરમાં કોઈ પણ પ્રકારનો વિવાદ કે ખતરો જણાય તો તરત જ કાનૂની મદદ લેવી જોઈએ. અમેરિકામાં પોલીસ અને કાયદા અમલીકરણ એજન્સીઓ ઘરેલું હિંસાના કિસ્સામાં ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા આપે છે. તેથી 911 જેવી ઇમરજન્સી સેવાઓનો ઉપયોગ કરવામાં જરા પણ ખચકાવવું ન જોઈએ. ભારતીય નાગરિકોએ હંમેશા યાદ રાખવું જોઈએ કે સુરક્ષા માટે સ્થાનિક પોલીસ અને ઇન્ડિયન કોમ્યુલેટ્સનો સંપર્ક સાધવો એ અત્યંત અનિવાર્ય ગણાઈ જાય છે. વિજયકુમારને હવે કદાચ આખી જિંદગી જેલના સળિયા પાછળ વિતાવવી પડી શકશે, કારણ કે અમેરિકામાં બાળકો પ્રત્યેની ક્રૂરતા અને હત્યાના કેસમાં કાયદો અત્યંત કડક છે. આ દુઃખદ ઘટના આપણને શીખવે છે કે વિવાદ વધે તે પહેલાં જ આપણે કાયદાકીય માર્ગ અપનાવવો જોઈએ અને ખાસ કરીને બાળકોની સુરક્ષાને પહેલી પ્રાથમિકતા આપવી જોઈએ. આ કેસમાં પણ જો બાળકોએ સમયસર તેમને મગજ વાપરીને કોલ ન કર્યો હોત તો કદાચ પરિણામ વધુ ભયાનક હોત. તેથી જ દરેક પરિવારે જાગૃત રહેવું અને હથિયારોના દુરુપયોગથી દૂર રહેવું એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? ઉપયોગી સાબિત થયો છે? ચાલો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. આપ જોતા રહેજો ગ્લોબલ એક્સપ્રેસ.